નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આજે એક એવો મુદ્દો ચર્ચામાં છે કે જે સીધો તમારા લોકશાહી અધિકાર સાથે જોડાયેલો છે। લોકશાહીમાં એક અવાજ સૌથી શક્તિશાળી હોય છે અને એ અવાજ છે મત। મત એક એવો અધિકાર છે કે જે તમને ઓળખ આપે છે, તમને ભાગીદાર બનાવે છે અને દેશના ભવિષ્યમાં તમારી હાજરી નોંધાવે છે। આ છે આપણી ખરી શક્તિ, મત આપવાનો અધિકાર। પરંતુ હવે જરાક વિચાર કરો કે તમે વર્ષોથી મત આપતા હો અને ચૂંટણી આવે ત્યારે લાઈનમાં ઊભા રહેલા હો અને અચાનક જ તમને ખબર પડે કે મતદાર યાદીમાં તો તમારું નામ જ નથી। ચૂંટણી આવે, તમારા હાથમાં ઓળખ કાર્ડ હોય, તમને વિશ્વાસ હોય કે હું મતદાર છું અને છેલ્લે ખબર પડે કે મતદાર યાદીમાં તો તમારું નામ જ નથી। આ કોઈ કલ્પના નથી, પરંતુ આ આજના ગુજરાતની હકીકત છે। હા, કારણ કે ગુજરાતમાં ખાસ સઘન સુધારણા એટલે કે SIR પછી જે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદી છે તેને લાખો લોકોને ચિંતામાં મૂકી દીધા છે। કારણ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે આ ડ્રાફ્ટ યાદી મુજબ રાજ્યમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે, જ્યારે આના અગાઉની સંખ્યા હતી 5.8 કરોડ એટલે કે 73.73 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે। આ માત્ર આંકડો નથી, આ 73 લાખથી વધુ એવા નાગરિકો છે કે જેઓ આજે પૂછે છે કે મારું નામ ક્યાં ગાયબ થઈ ગયું, હવે હું મત આપી શકીશ કે નહીં, અને જો નામ નથી આવ્યું તો શું કરવું। તો આજે આપણે આ જે સમગ્ર મુદ્દાને શાંતિથી, સ્પષ્ટ રીતે અને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું કે શું થયું, કેમ થયું, કોના નામ કમી થઈ ગયા અને આ SIR શું છે, નામ કેમ કમી થઈ ગયા, ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તો શું કરવું, કયા ફોર્મ ભરવા, કયા પુરાવા આપવા અને સૌથી મહત્વનું, જો તમારું નામ નથી આવ્યું તો હવે તમારે શું કરવાનું રહેશે, તમારો મતદાર તરીકેનો અધિકાર કેવી રીતે બચાવશો। તો સૌપ્રથમ તો SIR શું છે તેના વિશે આપણે વાત કરીશું। તો એવા અહેવાલ સામે આવ્યા છે કે SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન। આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, આ એક વિશાળ રાજ્યવ્યાપી અભિયાન છે કે જેનો હેતુ માત્ર એક જ છે, મતદાર યાદીને શુદ્ધ, ચોક્કસ અને વિશ્વસનીય બનાવવાની। ગુજરાતમાં 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં SIRની કામગીરી શરૂ થઈ ગઈ છે અને લગભગ 51,000 જેટલા BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરો ઘેર ઘેર ગયા, દરેક મતદારને એન્યુમરેશન ફોર્મ આપ્યા અને મતદાર યાદીનું મેપિંગ પણ કર્યું। આ અભિયાનનો હેતુ હતો અવસાન પામેલા મતદારોના નામ દૂર કરવા, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો છે તેમને ઓળખવા, એક વ્યક્તિના 2 જગ્યાએ નામ હોય તો તેને દૂર કરવા અને મતદાર યાદી સંપૂર્ણ, શુદ્ધ અને અપડેટ બનાવાઈ। મીડિયા રિપોર્ટ અનુસાર SIR શરૂ થતી વખતે ગુજરાતમાં કુલ 5,43,436 જેટલા મતદારો નોંધાયેલા હતા અને એન્યુમરેશન જે ફોર્મ આપ્યા તે તમામને આપવામાં આવ્યા અને બાદમાં પરત મળ્યા માત્ર 4.34 કરોડ ફોર્મ। ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ત્યારે જોવા મળ્યું કે હવે રાજ્યમાં 4,34,70,109 મતદારો જ નોંધાયેલા છે, અર્થાત 73.73 લાખ કમી કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચના ડેટા મુજબ આ ઘટાડાના કારણો છે 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા છે, 9.69 લાખ મતદારો પોતાના સરનામા મળ્યા નથી અને 40.25 લાખ મતદારો કાયમી ધોરણે કોઈ અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે, જ્યારે 3.81 લાખ મતદારો 2 જગ્યાએ નોંધાયેલા હતા, 1.89 લાખ જેટલા લોકો અન્ય કારણોસર અને સૌથી મહત્વનું લગભગ 74 લાખ મતદાતાઓએ એન્યુમરેશન ફોર્મ પરત જ નથી આપ્યા। ફોર્મ પરત ન આપવાનો અર્થ શું થયો? તો આ અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે ચૂંટણી પંચની સ્પષ્ટ સૂચનાઓ મુજબ જો આ ફોર્મ પરત ન મળે, અધૂરું ભરેલું હોય, સહી ન હોય અથવા તો વિગતો વાંચી ન શકાય તેવી હોય તો તે મતદારનું નામ આ મતદાર યાદીમાં સામેલ નથી કરવામાં આવતું। અને આનો અર્થ એ નથી કે તમે મતદાર નથી, પરંતુ આનો અર્થ એ છે કે તમારે હવે જાતે આગળ આવીને તમારું નામ ફરીથી સામેલ કરાવવું પડશે। જો કે ઘણા લોકો ડ્રાફ્ટ શબ્દથી ગભરાઈ જાય છે, પરંતુ અહીંયા સમજવાની વાત એ છે કે ડ્રાફ્ટ મતદાર યાદી એ સુધારાની તક આપે છે। ચૂંટણી પંચે નાગરિકોને સમય આપ્યો છે 19 ડિસેમ્બર 2025 થી લઈને 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવા રજૂ કરવામાં આવશે। ત્યારબાદ 10મી ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ દ્વારા આ
તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ સમયગાળો ખૂબ જ મહત્વનો છે અને જો આ સમય ચૂકી ગયા તો પછી અફસોસ સિવાય કંઈક પણ હાથમાં નથી લાગતું. હવે આપણે જાણીએ કે આ યાદીમાં તમારું નામ છે કે નહીં. કેવી રીતે તેની ખાતરી કરશો? તો તમારું નામ તમે કેટલાક માધ્યમોથી ચકાસી શકો છો, જેમ કે CEO ગુજરાતની અધિકૃત વેબસાઇટથી, વોટર્સ પોર્ટલથી, ECINETના મોબાઈલ એપથી, તમારા વિસ્તારના BLO પાસેથી, ERO અથવા તો AERO કચેરીથી, મતદાન મથક, પંચાયત અથવા તો નગરપાલિકા ખાતે પ્રદર્શિત થયેલી યાદીમાંથી. એવા અહેવાલો સામે આવ્યા છે કે આ અંગે ચૂંટણી પંચનું કહેવું છે કે જેના નામ આ ડ્રાફ્ટ યાદીમાં નથી તેમને વ્યક્તિગત નોટિસ મળશે એવું નથી, એટલે જાતે તપાસ કરવી ફરજિયાત છે. જો આ યાદીમાં નામ ન મળે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ ઉપેક્ષા કરશો તો નુકસાન તમારું જ રહેવાનું છે. જો તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તો નવું નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6, જો તમે પાત્ર નાગરિક છો અને નામ રહી ગયું છે તો નામ, સરનામું, ઉંમર કે પછી અન્ય વિગતોમાં સુધારા માટે ફોર્મ નંબર 8 અને કોઈના નામ સામે વાંધો લેવા માટે ફોર્મ નંબર 7. આ ફોર્મ તમે ઓનલાઈન યા તો પછી ઓફલાઈન બંને રીતે ભરી શકો છો, પરંતુ જરૂરી પુરાવા જોડવાના રહેશે. હવે આપણે વાત કરીએ કે નોટિસ ક્યારે મળશે. જો તમારી વિગતો અધૂરી હોય, સહી ન થઈ હોય, વિગતો 2002ની મતદાર યાદી સાથે મેળ ન ખાતી હોય તો ચૂંટણી અધિકારી તમને નોટિસ આપશે અને તમને પુરાવા રજૂ કરવાના રહેશે. પરંતુ યાદ રાખો કે નોટિસ ન મળે તો પણ તમારી જવાબદારી પૂરી નથી થતી. તમારે જાતે જ તપાસ કરીને પગલાં લેવા પડશે. જો તમે 1 જુલાઈ 1987 પહેલા જન્મેલા હો તો ફક્ત પુરાવા, અથવા તો જો તમે 1 જુલાઈ 1987 થી લઈને 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મેલા હો તો તમારા અને માતા અથવા તો પિતાના પુરાવા આપવાના રહેશે. અને જો 2 ડિસેમ્બર 2004ના પછી જન્મેલા હોય તો પછી તમારા માતા પિતાના અને ત્રણેયના પુરાવા આપવાના રહેશે. ચૂંટણી પંચ દ્વારા માન્ય કેટલાક મુખ્ય પુરાવા જેમ કે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મેટ્રિક્યુલસ અથવા તો શૈક્ષણિક પ્રમાણપત્ર, સરકારી ઓળખ કાર્ડ, પેન્શન કાર્ડ, કાયમી રહેઠાણના પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, કુટુંબનું રજિસ્ટર, જમીન યા તો પછી મકાનની ફાળવણી પ્રમાણપત્ર, આધાર જે ફક્ત ઓળખ માટે છે. હવે એક મહત્વની ચેતવણી, મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું 2 જગ્યાએ નામ હોવું એક ગુનો છે. જો તમે કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરી ગયા હોય તો પછી જૂનું નામ રદ કરાવવું એ ફરજિયાત છે. મહત્વનું છે કે મતદાન એ માત્ર અધિકાર નથી, એ આપણી જવાબદારી છે અને આ જવાબદારી ત્યારે જ નિભાવી શકાય જ્યારે તમારું નામ મતદાર યાદીમાં હશે. આથી તમે તમારું નામ ચકાસો, જરૂર હોય તો પછી ફોર્મ ભરો, પુરાવા જોડો અને તમારા લોકશાહી અધિકારને જીવંત રાખો. કારણ કે મત આપવાનો દિવસ તો વર્ષમાં એકવાર આવે છે, પરંતુ નામ યાદીમાં હોવું એ આજે નક્કી થાય છે. મતદાર યાદીમાં નામ હોવું એ માત્ર કોઈ કાગળ પરની કોઈ એન્ટ્રી નથી, એ તમારા અસ્તિત્વની માન્યતા છે, એ તમારા અવાજની નોંધ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજીને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.